हे परमात्मा, हे भागवत स्वरूप भगवान, हे प्रभु, हे परमात्मा, हे नारायण प्रभु, हे दादा, हे परमात्मा, हे नारायण प्रभु, हे विष्णु परमात्मा, बोलिए भागवत स्वरूप भगवान की जय। प्रथमं गंगा जलम चौतद निर्मलम जलम पूर्येत गंगा वारी न दुष्यति। गंगा जल ક્યારેય વાસી થતો નથી, હંમેશા પવિત્ર જ રહે છે, સ્વચ્છ રહે છે. અને એટલે જ હરિદ્વારથી ગંગાજળ એ પાત્રમાં ભક્તો લાવે છે અને ગંગાજળનો ઉપયોગ જગ્યાને પવિત્ર કરવામાં આવે છે. એ ક્યારેય ગંગાજળ અપવિત્ર કે વાસી બનતું જ નથી. એટલે તો ગંગાજળમાં પછી બીજું જળ મિલાવવાનું હોય છે. नीलांबुज श्यामल कोमलांगम सीता समारोपित वाम भागम पड़ो महा सायक चारु चापम नमामि रामम रघुवंशनाथम. વાલા ભક્તો, આપણે વિશેષ હૃદય કમળની પવિત્રતા ધારણ કરવાના હેતુથી એક સુંદર મજાનું કીર્તન કરીને હરી એમને રાજી કરીશું. આવો હરી, તમે આવો હરી, આજ તારી બેનડીને ભીડ પડી. આવો હરી, તમે આવો હરી, આજ તારી બેનડીને ભીડ પડી. લાખ બે લાખ વીરા મારે નથી જોઈતા. લાખ બે લાખ વીરા મારે નથી જોઈતા. રાખવા બેનડીની
તારી બેનડીને પીડા પડી. આવી બેન પણ હોય છે હો, એમ ભાગવતકારો કહે છે. પણ કળિયુગમાં તો બેનને કે મારે તો તારી મિલકતમાંથી ભાગ જોઈ છે, મારે તો મારોય હક કહેવાય. અરે તમને સાસરે મોકલ્યા, બધું આપ્યું, તમારો કોઈ હક નથી, છતાં પણ તમને માતા પિતાએ પણ ઘણું આપ્યું, અને ભાઈને પણ માતા પિતાએ કાંઈ આપ્યું હોય તો એમાંય તમે એમ કહો કે મારે જોઈએ છે, મારે જોઈએ છે, મારો ભાગ છે. આવી બેન એની આ વાત નથી હો. આ તો બેન એમ કે છે, વાલા ભક્તો, જ્યારે દીકરી એ સાસરે જાય ને ત્યારે 10 હાથના આ બેય પંજાઓ, 10 આંગળાઓ એમના થાપા મારીને ઘરમાં પછી જાય છે હો. એનો અર્થ એમ કહેવામાં આવ્યો છે કે મારે કઈ જોઈતું નથી. એક અંગૂઠો શું, એક અંગૂઠાની છાપ શું, 10 આંગળાઓની છાપ હું થાપા મારીને જાઉં છું કે મારે કઈ હવે જોઈતું નથી. તમે મને પરણાવી સાસરે મોકલી, ત્યાં ઘણું છે. દીકરીને કાંઈ લાલચ જાગતી નથી. એવી આ બેન, એવી આ દીકરીની વાત છે. અને એટલે જ કહે છે કે જ્યારે એને તકલીફ પડે, કષ્ટ પડે, ત્યારે આવી બેન, આવી દીકરી એની વારે જાવું. અને નહીતર તો પછી આખી જિંદગી જે બહેન મોટા ભાઈને હેરાન કરે, ત્રાસ આપે અને સમજાવે નહીં બીજાને કે હવે મોટા ભાઈની ઉંમર થઈ છે, એમને ત્રાસ ન અપાય, એમને તકલીફ ટેન્શન ન અપાય, ચાલો આપણે એમને ઈચ્છા મુજબ, આપણે તો અમે કાંઈ જરૂર નથી, આપણે હક હવે છે જ નહીં, તો આપણે એમને રાજી કરીએ અને આપણે આપણો જે કાંઈ છે એ પણ એમને આપીએ. પણ કળિયુગ છે ને, આવી બેન, આવી દીકરીઓ બહુ ઓછી જોવા મળે છે. આ વાત આવી બેનની છે કે 1,00,000 વીરા મારે નથી જોઈતા, રાખવા બેનડીની લાચારી, આજ તારી બેનડીને પીડા પડી. મોંઘામાં મેરા વીરા મારે નથી જોઈતા, મોંઘામાં મેરા વીરા મારે નથી જોઈતા, રાખવા બેનડી અંગારી, આજ તારી બેનડીને પીડા પડી. કૌરવ પાંડવ બે જુગટે રમતે, કૌરવ પાંડવ બે જુગટે
તારી બેનડીને ભીડા પડી. આ દ્રૌપદી કૃષ્ણને બોલાવે છે હો. એના માટેનું આ હૃદય દ્રાવક આ કીર્તન છે. કપટી દુર્યોધન જેઠ થાય મારે, જુગટું રમાડી કપટ કર્યું હરી. આજ તારી બેનડીને ભીડા પડી. દુષ્ટ દુશાસન દેર થાય મારે, દુષ્ટ દુશાસન દેર થાય મારે. ભરી સભામાં ચીર ખેંચ્યા હરી. આજ તારી બેનડીને ભીડા પડી. એ ઉગાડા પગે હરી દોડવાને લાગ્યા. ઉગાડા પગે હરી દોડવાને લાગ્યા. ભરી સભામાં દ્રૌપદી પોકારે, ભવો ભયો મળજો મને વીરા હરી. આજ તારી બેનડીને ભીડા પડી. બેનડીના કાંટાને યાદ કરીને, બેનડીના આ પાટાને યાદ કરીને 999 ચીર પૂર્યા હરી. બેનડીનું દેવું ચૂકવ્યું હરી. આજ તારી બેનડીને ભીડા પડી. આવો હરી તમે આવો હરી. આજ તારી બેનડીને ભીડા પડી. આવી બેન, આવા ભક્ત અંતઃકરણથી પ્રભુની સેવા કર્યા પછી, ધર્મ પાલન કર્યા પછી પોકારે એટલે પ્રભુ ઉઘાડા પગે દોડે છે હો. ઉઘાડા પગે આવે છે. વિદુરજીને નારદજી મળ્યા. ધૃતરાષ્ટ્ર ગાંધારીને ચિંતા છોડવાનું કહ્યું અને કહ્યું 5મા દિવસે એમને બંનેને સદગતિ થઈ છે. પછી તમને વિદુરજી સદગતિ થશે. મોહ માયા આસક્તિ એમાંથી છુટકારો મેળવવા પંડિતોએ કહ્યું છે પ્રભુ શ્રી હરિનું ભજન કીર્તન કરવું, સત્સંગ કરવો, કથા સાંભળવી, અને દુષ્ટ કર્મોમાં ફસાવવું નહીં એવો બોધ આપ્યો છે. આપણને દેખાય છે કે આખું વિશ્વ, આખું બ્રહ્માંડ એ પ્રભુ શ્રી હરિનું એક વિરાટ રૂપ છે. પ્રભુએ વિરાટ રૂપે આ બ્રહ્માંડના રૂપમાં પ્રાગટ્ય કર્યું છે. પરમાત્મા અનંત છે, એનો નાશ નથી. એટલે જ આ વિશ્વનો બ્રહ્માંડનો નાશ નથી. પ્રલય પછી પાછું સર્જન થાય છે. આ વિરાટ ભગવાન જગતમાં જંગલો, સૂર્ય,
ચંદ્ર, નદીઓ, પર્વતો એ વિરાટ ભગવાનના જુદા જુદા શરીરના અંગો છે. પાતાળ એ પણ પ્રભુના શરીરના જુદા જુદા અંગો વર્ણવ્યા છે. નાભી આકાશ છે, છાતી વૃક્ષસ્થળ સ્વર્ગલોક છે, ડોક મહરલોક છે, મુખ જનલોક છે. ઇન્દ્ર આદિ દેવતાઓ પ્રભુની ભુજાઓ છે. દિશા પ્રભુના કાન છે. શબ્દ કર્ણેન્દ્રિય છે. અશ્વિની કુમારો ભગવાનની બંને નાસિકાઓ છે. ગંધ એ પ્રભુની ઘાણેન્દ્રિય છે. આમ પ્રભુના વિરાટ ભગવાનના જુદા જુદા અંગો એ આપણા પણ શરીર એમના અંગો એમની સાથે સરખાવ્યા છે. વિરાટ શક્તિનું અતિ મહત્વ તત્વ છે. સાઠ ભાંગો આપણા શરીરના અને વિરાટ ભગવાનના શરીરના આ બ્રહ્માંડ સ્વરૂપના એ બધા સામ્ય છે, સામ્યતા ધરાવનારા છે. પ્રભુ વિરાટ હોવાથી એમણે પણ અતિ બળવાન એવા જીવોનું પણ સર્જન કર્યું છે. એમ કહેવાય છે કે અફઘાનિસ્તાનના જંગલોમાં અથવા તો એવા જંગલોમાં અતિ બળવાન હાથીઓ હોય છે. બે હાથી આવા બળવાન એ જતા હોય એ બે હાથી એનું વજન એનું બળ એ એક પક્ષી અતિ બળવાન હાથીઓ કરતાય બળવાન અને વિરાટ એ ઉડતું ઉડતું આવે અને બંને હાથીને બે પગના પક્ષીના પગ હોય ને એના બે પગના એક એક પગના પંજામાં એક એક હાથીને લઈ ઉડી જાય છે અને પછી આકાશમાં ઉડે છે. બોલો આ કેવું બળવાન પક્ષી! એ તિમિંગ નામનું પક્ષી છે. એ તિમિંગ નામનું પક્ષી અતિ બળવાન અને બંને હાથીઓ અતિ બળવાન એને સમુદ્રમાંથી એક માછલી સપાટી ઉપર આવે, શ્વાસ લેવા માટે હવા ખેંચે. એ હવામાં એ તિમિંગ પક્ષી બંને હાથીઓ એમને આ તિમિંગ નામની માછલી શ્વાસની હવામાં અંદર ગળી જાય છે. આ કેવી તિમિંગ નામની માછલી કહેવાય, કેવી બલશાળી કહેવાય! આવી પણ પ્રભુની રચના છે.
પ્રભુ એમની કથા, એમની વાણી, એમ કહેવામાં આવે છે કે જે કોઈ મનુષ્ય એ એમના કાનથી પ્રભુની કથા, પ્રભુની વાણી સાંભળતા નથી, એ કાન નથી, પણ સર્પને રહેવાનું દર સમાન છે. જીન હરી કથા नहीं सुनी काना, उनके श्रवण रंध्र और भवन समाना. हाँ, कथा न सांभळे एवा काननी कोई किंमत नहीं वाला भक्तो, कोई महत्व नहीं. साधना भक्ति ए भागवतजीની કથા સાંભળવાથી અને કહેવાથી અને આપણો સંકલ્પ બધો પૂર્ણ થાય જ છે. પણ અમુક એવા સંકલ્પ, એવી ઈચ્છાઓ હોય તો એના માટે કોઈ એક દેવ એની ભક્તિ કરવાથી એ સંકલ્પ પૂરો થાય છે. એમ ભાગવતકારોએ કહ્યું છે કે જે જીવને બ્રહ્મતેજ પ્રાપ્ત કરવું હોય તેને બ્રહ્મદેવની, જે જીવને ઇન્દ્રિયોની શક્તિ પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય તેમણે ઇન્દ્રની, જેને સંતાનની ઈચ્છા હોય તેણે પ્રજાપિતા બ્રહ્માજીને, લક્ષ્મીજીની ઈચ્છા હોય એમણે દુર્ગા માતાની ઉપાસના કરવાની છે. તેજ પ્રાપ્ત કરવું હોય તેણે અગ્નિદેવની, અન્ન, સ્વર્ગ, વીરત્વ, રાજ્ય, પ્રતિષ્ઠા, રૂપ એ જુદા જુદા પ્રકારના સંકલ્પ સિદ્ધ કરવા માટે જુદા જુદા દેવ, એમની જુદી જુદી શક્તિ, એમની ઉપાસના કરવાની છે. ભાગવતજીની કથા સાંભળવાથી, ચિંતન કરવાથી આપણા રાગ દ્વેષ નાશ પામે છે. રાગ એટલે પ્રેમ, દ્વેષ એટલે દુશ્મની. આપણને નથી ઘણા તરફ અણગમો થઈ જતો અને આપણે એને દુશ્મન સમજવા માંડીએ છીએ. બોલાવે તોય બોલતા નથી, એને દ્વેષ કહેવાય. અને કોઈની તરફ રાગ થઈ જાય, પ્રેમ થઈ જાય, લાગણી થઈ જાય, આ મારો દીકરો આવી ગયો, હાલ બેટા તારે મને પહેલી વાત કરતે, તારે શું જોઈએ? તને હું પ્લેન લઈ દઉં કે મોટર લઈ દઉં? આને કહેવાય પ્રેમ. પણ ભાગવતજીની કથા, એનાથી એવી અસર થઈ જાય છે કે કોઈ તરફ રાગ કે દ્વેષ ભાવ જાગતો નથી, એ નાશ પામે છે. 10 ઇન્દ્રિય અને 11મું મન એ
આવી જાય છે. બ્રહ્માજીએ ઉત્પત્તિ થઈ ને ત્યારે એ કમળમાંથી પણ નીચે ઉતર્યા કે હું ક્યાંથી આવ્યો, હું કોણ છું, તપાસ કરવા માટે. અને આવી રીતે 1000 વર્ષ એ કમળની દાંડીમાં જ પોલાણમાં જ તપાસ કરતા 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 અંતે પછી બ્રહ્માજીને દિવ્ય જ્ઞાન પ્રભુએ આપ્યું છે અને કહ્યું છે એ દિવ્ય જ્ઞાન એટલે જ ચતુશ્લોકની ભાગવતની કથા પ્રભુએ પોતાના મુખેથી આદિશક્તિએ પોતે બ્રહ્માજીને આ જ્ઞાન આપ્યું છે. અને પછી એ કથા વ્યાસ મુનિએ 18,000 શ્લોકમાં વિસ્તાર કર્યો છે. પ્રભુએ બ્રહ્માજીને કહ્યું છે કે આદિશક્તિ હું છું, મારાથી પહેલા કોઈ છે જ નહીં, અત્યારે પણ હું છું, મારા પછી પણ બધું જ નાશ પામશે, હું રહેવાનો જ છું, મારો નાશ નથી. જગત બ્રહ્માંડ એ તો એક જાતનો બ્રહ્મ છે. વાસ્તવમાં પૃથ્વી, જળ, જગત છે જ નહીં, એ મારી માયા છે. પ્રભુ કહે છે જગત નહીં હોય તો હું રહેવાનો જ છું. હે બ્રહ્મા, મજબૂર જીવો, ગાયો, બ્રાહ્મણ, સંતો, સત્કર્મ કરનારા સદાત્માઓ, એમનો બચાવ કરવા તથા રાક્ષસોનો નાશ કરવા અને ફરી ધર્મનું સંસ્થાપન કરવા દરેક સમયે કોઈને કોઈ રૂપમાં હું પ્રગટ થાઉં છું. ભાગવતકારો કહે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ પરિત્રાણાય સાધૂનાં વિનાશાય ચ દુષ્કૃતા ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. પછી તો બ્રહ્માજી એને વાણી પ્રગટ થઈ, સરસ્વતી પ્રગટ થયા સ્ત્રીના રૂપમાં, અને બ્રહ્માજીને એ સ્ત્રીમાં પણ અવળી નજર ઉત્પન્ન થઈ. આથી બ્રહ્માજીને પણ આ કર્મનું પરિણામ ભોગવવું પડ્યું છે. બ્રહ્માજીને પોતાનો ઓરિજિનલ દેહ એ છોડી દેવો પડ્યો છે. આવા અવળા કર્મો વાલા ભક્તો પ્રભુ જ કરાવે, એની માયા જ કરાવે.
કથા સાંભળે, એનું ચિંતન સતત કરે, સત્સંગ કરે, ભક્તિ કરે, એને ક્યારેય પ્રભુની માયા સતાવતી નથી. બ્રહ્માજીને પણ જો કર્મ ભોગવવા પડ્યા હોય કે જેની ઉત્પત્તિ સ્વયં પ્રભુએ કરી છે, તો પછી વાલા ભક્તો, આપણે કળિયુગના મનુષ્ય, આપણી શું હસ્તી, આપણી પાસે શું છે કે આપણે અભિમાન કરવું? આપણે બધાને ઉપર જલમ કરવા, આપણે બધાને ત્રાસ આપવા, આમ કરીને તો વાલા ભક્તો, આપણે એ મનુષ્ય જેને ત્રાસ આપીએ છીએ એના અપરાધી બની અને પ્રભુના પણ અપરાધી બનશું. અને આપણે પણ આલોકના અપરાધ થશે તો રાજદંડ, અને પરલોકના અપરાધ થશે તો નરકની સજા ભોગવવી પડશે. પ્રભુ એ પ્રાગટ્ય કરે, અવતાર ધારણ કરે, પછી પાછા ધામમાં જાય, એ એક પ્રકારની પ્રભુની લીલા જ છે. અવળા કર્મોથી આ ભાગવતજી એ જ બચાવે. અવળા કર્મો મોહ, માયા, અભિમાન, ગુસ્સો એનાથી થાય છે. ભાગવતજીની કૃપા થાય, પ્રભુની કૃપા થાય તો શુદ્ધ કર્મ પ્રભુ કરાવે છે. નારદજીને પ્રભુએ પણ પોતાની માયાનો અનુભવ કરાવ્યો છે. અને પ્રભુએ કહ્યું છે કે તમે સરોવરમાંથી ઘડો ભરી આવો. ઘડો ભરવા ગયા, સરોવરમાં પડ્યા, પાછા બહાર નીકળ્યા. એક યુવરાજ એમને જોયા, એનું શરીર વ્યક્તિત્વમાં મોહિત થયા, એમની સાથે ગયા, એમણે લગ્ન કર્યા, સંતાનો થયા. આનંદથી વૈભવ સુખ ભોગવતા હતા. એમાં એક રાજાએ ચડાઈ કરી, બધાને મારી નાખ્યા, યુવરાજને પણ મારી નાખ્યો, સંતાનોને પણ મારી નાખ્યા. એકલા આ સ્ત્રી રૂપમાં નારદજી આગળ આગળ ભાગે છે પોતાનો જીવ બચાવવા, અને દુઃખી દુઃખી થઈ ગયા. હે પ્રભુ બચાવો, હે પ્રભુ બચાવો. પ્રભુએ નારદજીને કહ્યું કે દેવર્ષિ, આ મારી માયાનો પ્રભાવ છે. તમે તો જુઓ, સ્ત્રી સ્વરૂપ એ બધું તમને દેખાડ્યું, એ માયાએ દેખાડ્યું છે. આપણને સરળતાથી કાંઈ જીવન દરમિયાન પ્રાપ્ત થઈ જાય તો પ્રભુનો આભાર, પ્રભુનો ઉપકાર માનો, પ્રભુની અનેક પ્રકારે ભક્તિ કરવી, પ્રભુના ભક્તોને
સહાયતા કરવી, અન્ન વસ્ત્ર રહેઠાણ એની સેવા કરવી, ભક્તોની સેવા કરવી અને અભિમાનનો ત્યાગ કરવો, નહીતર પ્રભુની માયા જો આપણે અભિમાન કરશું, જો આપણે ક્રોધ ગુસ્સો કરશું, જો આપણને સરળતાથી આપણા અધિકાર ન હોય છતાં આપણને એવું કઈ મળી જાય, અધિકાર વગરના મનુષ્યને જ્યારે ત્યારે સંપત્તિ સુખ મળે છે ને, ત્યારે વાલા ભક્તો એ હંમેશા અભિમાન જ કરે છે, બીજાને પોતાની શક્તિના બળથી દાબ ઉભો કરે છે, દબાવે છે. આમ કરતા કરતા અભિમાન એટલું બધું વધે છે કે ગામના માણસો, રાજ્યના માણસો એમને પણ દબાવે છે, ત્રાસ આપે છે, હેરાન કરે છે, ડાયરેક્ટ અથવા ઇનડાયરેક્ટ રીતે. અને તમે બધા મને પગે લાગો, હું કહું એમ કરો, નહીતર હું તમને સપોર્ટ નહીં કરું તો તમે ગુજરી ગયા, સમજો ને. આમ પોતાનો દાબ ફેલાવી અને આવા માણસો, કારણ કે એને અધિકાર વગર પ્રાપ્ત થયું છે તો એ આવું જ કરે ને. એ કોઈ અબળાને બચાવવામાં કે એ કોઈ ભૂખ્યા માણસને અન્ન પોતે જાતે જઈને આપવામાં એ સેવાકીય પ્રવૃત્તિ કરશે નહીં, કારણ કે એને જે પ્રાપ્ત થયું છે એ પુણ્યના કારણથી નહીં, પણ એના અગાઉના કર્મ, અગાઉના જન્મના લેનદેન એના કારણથી આ પ્રાપ્ત થયું હોય છે. પુણ્યના કારણથી તો જો પ્રાપ્ત થાય તો એ પોતે પણ નિરાભિમાની બને, બીજાની સેવા કરે, બીજાના માટે જીવન અર્પણ કરી દે છે અને સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે. અને અભિમાની માણસો એ હંમેશા દિવસ અને રાત પોતાનો સમય બીજાની ભૂલ શોધવામાં જ પસાર કરે છે અને બીજાના અપમાન કરવા અને એમ કે છે કે આવી રીતે કરાય, જો તો કરો, તારામાં બુદ્ધિ છે કે નહીં, આવું વર્તન કરે છે. અને હવેથી ધ્યાન રાખજે, નહીતર હું નહીં ચલાવી દઉં. આવું એ અભિમાની માણસો હંમેશા એમને કર્મની લેનદેનના કારણથી બધું મળી ગયું હોય સરળતાથી, પણ એ તો પલવારમાં નષ્ટ થઈ જાય છે. વાલા ભક્તો, અધિકારથી મળેલું હોય એ જ સુખ આપે છે, એનાથી જ આનંદ પ્રાપ્ત થાય છે. અને ભાગવતકારો એમ કહે છે કે બ્રહ્માજી, નારદજી, સુખદેવ પ્રભુ, વ્યાસ ભગવાન એમણે આપણને બધાને જ્ઞાન આપ્યું છે. આવું દિવ્ય જ્ઞાન આપે
એ ગુરુ કહેવાય છે. એટલે તો ભાગવતજીના વક્તાશ્રીઓ હોય એમને બધા સંબોધન કરે તો ગુરુ તરીકેનું પણ સંબોધન કરતા હોય છે. અને ગુરુના ઋણમાંથી મુક્ત થવા માટે એ દક્ષિણા સ્વરૂપે કઈ ને કઈ આપે છે. ઇતિહાસમાં તો કહેવામાં આવ્યું છે કે એકલવ્યએ જમણા હાથની અંગૂઠો કાપી અને ગુરુને અર્પણ કર્યો છે. વાલા ભક્તો, ભગવાને આદિશક્તિએ કૃષ્ણ તરીકે પ્રાગટ્ય કર્યું ત્યારે પણ એમણે ગુરુ દક્ષિણા આપી છે. અને ભાગવતજીની કથા સાંભળ્યા પછી પ્રભુની કૃપા થાય તો એ વક્તાશ્રી કે એમને આપણે કોઈને કોઈ સ્વરૂપે આપવું. ગુરુ વક્તાશ્રી કાંઈ માગતા નથી, લેતા નથી. કૃષ્ણ ભગવાન પાસે પણ ગુરુ દક્ષિણામાં ગુરુએ કાંઈ માગ્યું ન હતું, પણ ગુરુ માતા એટલે ગુરુ પત્ની એમણે માગ્યું હતું કે મને મારા મૃત પુત્ર એને લાવી આપો. એટલે કૃષ્ણ ભગવાને પણ ગુરુને દક્ષિણા સ્વરૂપે એનો મૃત પુત્ર લાવી દીધો છે. એટલે તો એમ કહેવામાં આવ્યું છે ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર દેવો મહેશ્વરમ ગુરુર સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. વાલા ભક્તો, આપણે જે કઈ કર્મ કરીશું એ ક્યારેય ફોકટ જાતું નથી. કોઈને કઈ આપશું તો એનું પુણ્ય, એનું ફળ, કોઈના માટે આપણે જીવન જીવશું તો એમનું પુણ્ય, એમનું ફળ આપણને પ્રભુ આપશે. અને ભાગવતકારો કહે કોઈનું ફોકટ લેવું નહીં, કોઈનું કાંઈ ક્યારેય કપટ કરીને ખાવું નહીં, પીવું નહીં, અભિમાન રાખવું નહીં. હૃદય અને મન એ નિર્મલ બનાવવું અને તો જ પ્રભુ પરમાત્મા એવા હૃદયમાં પ્રવેશ કરે છે. દક્ષ રાજાએ એમના પોતાના 11,000 પુત્રોને નારાયણ સરોવરમાં જઈ તપ કરવું અને વરદાન મેળવવું, સમર્થ બનવું, આવું કહીને પછી પાછા આવજો મારી સેવા કરવા એમ કહીને મોકલ્યા. રસ્તામાં નારદજી મળ્યા કે તપ કરીને ભગવાનની પ્રાપ્તિ થાય પછી પાછું પિતા તરફ આસક્તિ રાખવી, એમની પાસે જાઉં
એમના સુખ માટે હાથો બનવું, તો એના કરતા તો તપ કર્યા પછી ભગવાન પ્રાપ્ત થાય ને, તો પિતાને ઓટોમેટિક સુકૂન મળે છે. સંતાનો જ્યારે ભક્તિ કરે, તપ કરે, એનું બળ, એની અસર માતા પિતા, ગુરુ એમને થાય જ છે. સુકૂન મળે છે. કોઈ જાતની અસમર્થતાઓ પ્રભુ આવવા દેતા નથી. એ શુદ્ધ તપ એનું ફળ છે. નારદજીએ 11,000 પુત્રોને ઉપદેશ આપ્યો અને પછી આ 11,000 પુત્રો ઘરે ન આવ્યા અને દક્ષ રાજા ગુસ્સે થયા. નારદજીને શ્રાપ આપ્યો કે તમે સમય ક્યારે એક પલ કરતા વધારે સમય એક જગ્યાએ નહીં રહી શકો. નારદજીએ તો ધર્મ બજાવ્યો હતો, છતાંય એમને દક્ષ રાજાએ ગુસ્સો કર્યો એટલે મોતી બગડી. ક્રોધ, અભિમાન એનાથી મોતી બગડે છે ને દુષ્કર્મ, પાપ કર્મ શરૂ થાય છે. ભાગવતજીની કથા સાંભળવાથી એ ગુસ્સો, ક્રોધ, અભિમાન એનો નાશ થાય છે. સદબુદ્ધિ આવે છે અને 24 મિનિટથી વધારે, એક ઘડીથી વધારે તમે હે નારદ એક જગ્યાએ નહીં રહી શકો. પછી તો નારદજીએ પણ દક્ષ રાજાને શ્રાપ આપ્યો કે તમને 60 કન્યાઓ થશે. આ 60 કન્યાઓ, એમાં એક કન્યા ત્વષ્ટા ઋષિ એમને પરણાવી. ત્વષ્ટા ઋષિ ને ત્યાં લગ્ન જીવનના ફળ સ્વરૂપે એક વિશ્વરૂપ નામનો મહાતપસ્વી વિદ્વાન પુત્ર થયો. ત્વષ્ટા ઋષિ તથા બીજા એક દધીચી ઋષિ, એ બંનેને પ્રભુએ નારાયણ કવચનો પાઠ શીખવ્યો છે. એ બંને ઋષિ ઉપર પ્રભુએ કૃપા કરી છે. ત્વષ્ટા ઋષિએ એના પુત્ર વિશ્વરૂપને આ નારાયણ કવચનો પાઠ શીખવ્યો છે. આમ નારાયણ કવચનો પાઠ એ કરવાથી વાલા ભક્તો વિશ્વરૂપને ત્યાં ઇન્દ્ર દેવોના દેવ તથા 33 કરોડ દેવતાઓ પધાર્યા છે અને વિશ્વરૂપને ગુરુ બનાવ્યા છે. ઇન્દ્ર અને દેવોના ગુરુ બૃહસ્પતિ હતા. એમનું અપમાન થયું એટલે ગુરુએ
ઇન્દ્ર અને 33 કરોડ દેવતાઓના ગુરુ તરીકે રહેવાનો ઇનકાર કર્યો, શિષ્યોનો ત્યાગ કર્યો છે. પછી ઇન્દ્ર અને 33 કરોડ દેવતાઓએ આ વિશ્વરૂપને ગુરુ બનાવ્યા છે. પણ વાલા ભક્તો, ઇન્દ્ર એમણે પોતાનો સ્વાર્થ ત્વષ્ટા ઋષિના પુત્ર વિશ્વરૂપ એમને પણ ઇન્દ્રએ હત્યા કરી છે. વિશ્વરૂપ એમણે તો ગુરુ તરીકે આ 33 કરોડ દેવતા અને ઇન્દ્ર એમને નારાયણ કવચનો પાઠ શીખવ્યો છે. આ વિશ્વરૂપ ગુરુએ અન્યાય નથી કર્યો, પણ ઇન્દ્રને જ્યારે ખબર પડી કે અમે જે કઈ દક્ષિણા આપીએ છીએ એમાંથી 50% ભાગ અમારા ગુરુ એમને મોસાળમાં આપે છે, એટલે એ મોસાળ એમનું રાક્ષસ કુળનું હતું. અને રાક્ષસો દૈત્યો એ ઇન્દ્ર દેવોના બધાના દુશ્મન કહેવાય. એટલે ઇન્દ્રએ વિશ્વરૂપની હત્યા કરી છે. ઇન્દ્ર પણ જો પોતાના ગુરુ એમનું એક તો અગાઉના ગુરુ હતા બૃહસ્પતિ, એમનું અપમાન કર્યું, બીજા ગુરુ હતા વિશ્વરૂપ, એમની હત્યા કરી, તો ઇન્દ્ર પણ જો આવો સ્વાર્થ રાખતા હોય તો આ કળિયુગ છે વાલા ભક્તો. આમાં ગુરુ કેટલા અંશે પવિત્રતા રાખે, કેટલા અંશે પોતાનો સ્વાર્થ છોડે, કેટલા અંશે વૈરાગ્ય ધારણ કરે, અને કેટલા અંશે આ ગુરુ શિષ્યનો બચાવ કરે, એ આપ સમજી શકો એવી આ કથા છે. અને શિષ્યો પણ આવા હોય છે. તો સ્વાર્થ પૂરો થાય એટલે શિષ્ય પણ જો આવો કર્મ કરતા હોય તો પછી ગુરુ બનવું એ તો કઠિન કાર્ય છે. અને ઇન્દ્રને પણ આ ભોગવવું પડ્યું છે. ગુરુ વિશ્વરૂપ એમને 3 મસ્તકો હતા. ઇન્દ્રએ 3 મસ્તકો કાપી નાખ્યા. એટલે તો બ્રહ્મ હત્યાનું પાપ ઇન્દ્રને લાગ્યું છે. ત્વષ્ટા ઋષિને જાણ થઈ કે ઇન્દ્ર તથા દેવોએ મારા પુત્ર વિશ્વરૂપનું મૃત્યુ કર્યું છે. આથી ઇન્દ્રને મારવા માટે ત્વષ્ટા ઋષિએ એક મહાન યજ્ઞ કર્યો. પણ સકામ કર્મ કરવાનું થાય ત્યારે શુદ્ધ મંત્ર, શુદ્ધ ઉચ્ચારણ થાય, નહીતર અર્થને બદલે
બીજો અર્થ થઈ જાય અને ધાર્યું ફળ મળતું નથી. ત્વષ્ટા ઋષિએ ઇન્દ્રને મારે તેવો પુત્ર એના માટે યજ્ઞ કર્યો. એ સકામ યજ્ઞ કહેવાય છે. અને એટલે ઇન્દ્ર એમના યજ્ઞમાં મંત્રની ભૂલ થઈ છે. ઇન્દ્ર શત્રૌ વરદસ્વ, એટલે ઇન્દ્રને મારે એવો પુત્ર મને આપો એવું કહેવાને બદલે એમ ઉચ્ચારણ કરતા હતા. ઇન્દ્ર શત્રુ વરદસ્વે, આમ વારે વારે ઉચ્ચારણ કર્યું. એટલે ઇન્દ્ર શત્રુ વરદસ્વે, એટલે ઇન્દ્રથી મળે એવો પુત્ર મને આપો એવું થઈ ગયો અર્થ. અને વૃત્રાસુર નામનો પુત્ર ત્વષ્ટા ઋષિને પ્રાપ્ત થયો. ઇન્દ્રને જાણ થઈ કે ઋષિ ત્વષ્ટાએ વૃત્રાસુરને પ્રાપ્ત કર્યો છે, એ મને મારવા માટે. ત્યારે ઇન્દ્ર બધા દેવો પોતાનો બચાવ કરવાનો અવસર ઘડી ઉત્પન્ન થઈ પહોંચ્યા પરમાત્મા પાસે કે અમને ઉપાય બતાવો પ્રભુ, આ વૃત્રાસુરથી બચવા માટેનો. ત્યારે પ્રભુએ ઉપાય બતાવતા કહ્યું છે કે દધીચી ઋષિના હાડકા મેળવી વજ્ર એનો બનાવો તો વૃત્રાસુરનું મૃત્યુ થશે. આખરે દધીચી ઋષિ પાસે પહોંચ્યા. દધીચી ઋષિએ દેવરાજ દેવો એના બધાનું રક્ષણ થાય એટલા માટે પોતે પોતાનું જીવન શરીર અર્પણ કરી દીધું. આખા શરીર ઉપર મીઠાઈનું લેપન કર્યું. અને પછી કીડી મકોડા મોટા મોટા જીવ એ આવવા લાગ્યા. આખા શરીરને કાપી કાપીને નાશ કર્યો. દરેક ક્ષણે દરેક સમયે દધીચી ઋષિ એ પ્રભુની ભક્તિ કરતા હતા, નામ સ્મરણ કરતા હતા. એમનું આ તપ એમને મોક્ષ આપ્યો અને એમના હાડકાનું વજ્ર બનાવ્યું. અને વૃત્રાસુરનો વધ કરવા માટે ઇન્દ્રએ વૃત્રાસુરના હાથ કાપી નાખ્યા. વૃત્રાસુર તો પછી હાથ કપાઈ ગયા ને ઇન્દ્રને જ ગળી ગયો. પણ ઇન્દ્ર અંદર ગયા તો એનું મૃત્યુ નથી થયું. એનું કારણ વાલા ભક્તો, એમણે નારાયણ કવચનો પાઠ શીખ્યો હતો. એટલે એના કારણથી એમનું મૃત્યુ થયું નથી. ઇન્દ્ર આમ છતાંય પછી તો વૃત્રાસુરનું
બહાર નીકળ્યા. આવા શક્તિમાન વૃત્રાસુર અને ઇન્દ્રનું યુદ્ધ 360 દિવસ ચાલ્યું છે. અંતે વૃત્રાસુરને શ્રી હરિના દર્શન હથિયાર વજ્રમાં થયા છે અને વૃત્રાસુર ઇન્દ્રના શરણે થયો છે. અને આમ છતાંય ઇન્દ્રએ શરણાગતની પણ હત્યા કરી છે. બ્રહ્મ હત્યાનો પાપ ઇન્દ્રને લાગ્યું છે. ઇન્દ્રને એની સજા ભોગવવા માટે કાળો કોટ નીકળ્યો છે. કાળો કોટ બહુ મોટા એવા દુષ્કર્મના કારણથી જ થાય છે એવું કહેવામાં આવ્યું છે. અને એવો બોધ આપવામાં આવ્યો છે, વેર વૃત્તિ, ક્રોધ, અભિમાન એ ઘણા કષ્ટો અને ઘણી સજાઓ ભોગવવાનું કારણ બને છે. માટે કોઈની તરફ દ્વેષ ભાવ પણ રાખવો નહીં, વેર પણ રાખવું નહીં. આ વૃત્રાસુર એ પણ અગાઉના જન્મમાં ચિત્રકેતુ નામે રાજા હતો. અંગીરા ઋષિ એમને પ્રસન્ન થયા હતા. ચિત્રકેતુ રાજાએ પુત્રેષ્ટિ યજ્ઞ કરાવ્યો અને જ્યેષ્ઠ રાણીને પ્રસાદ આપ્યો. પ્રસાદના કારણે પુત્ર થશે તે હરખ, આનંદ, સુખ તથા શોક, અફસોસ અને દુઃખ બંને આપશે. આવો પુત્ર એમને યોગ્ય પુરુષ ભગવાને આપ્યો છે. એમની આ અગાઉના જન્મની કથા કહી છે. ચિત્રકેતુ રાજાને પુત્રના મોહમાંથી પછી છુટકારો મળ્યો, અગ્નિ સંસ્કાર કર્યા અને ચિત્રકેતુ રાજા એના જન્મની ઘટના એ એવી પણ બની મહાદેવજીને પ્રસન્ન કર્યા. મહાદેવજી પાર્વતીજીને એકવાર ખોળામાં બેસાડી વિનોદ કરતા હતા. તેવી સ્થિતિમાં ચિત્રકેતુ રાજાએ જોયું અને મહાદેવજીની ઠેકડી કરી. વાલા ભક્તો, આ મહાદેવજીની ઠેકડી કરાય પણ અભિમાન એના કારણથી આવું બને છે. એક તો મહાદેવજીનો અપરાધ કર્યો, પાર્વતીજીથી સહન ન થયું અને એવો શ્રાપ આપ્યો કે તું હવે પછીના જન્મમાં રાક્ષસ થાઈશ. અને પાર્વતીજીના શ્રાપથી આ ચિત્રકેતુ રાજા વૃત્રાસુર થયો. રાક્ષસ યોનિમાં એમનો જન્મ થયો છે.
અને એવું પણ કહેવામાં આવ્યું છે કે હે ઇન્દ્ર, તું જીતીશ એટલે તને તો સ્વર્ગ મળશે, પણ હું વૃત્રાસુર જો મૃત્યુ પામીશ, મને તો વજ્રમાં ભગવાન દેખાય છે, એટલે મને તો ભગવાન મળશે. તો કોણ જીત્યું ગણાય? ઇન્દ્ર, તું જીત્યો કે હું? વૃત્રાસુરને અંત સમયે શ્રી હરિના દર્શન થયા છે. ઇન્દ્રને બ્રહ્મ હત્યા એનું ફળ એ બ્રહ્મ હત્યાના 4 ભાગ કર્યા છે. એક ભાગ પૃથ્વીને ભોગવવા માટે આપ્યો છે. પૃથ્વી ઉપર સમુદ્ર, મહાસાગર એ આ બ્રહ્મ હત્યાનું પાપ છે. બીજો ભાગ વૃક્ષોને ભોગવવો પડ્યો છે. વૃક્ષ કાપો એટલે બીજી નાની નાની કૂપળો ઉગવા માંડે છે. આ નાની નાની કૂપળો, શેવાળ ઉગે ને એ બ્રહ્મ હત્યાનો અપરાધ કરવાની શિક્ષા છે. ત્રીજો ભાગ સ્ત્રીઓને આપ્યો છે. સ્ત્રીઓને વારે વારે, મહિને મહિને, 20-25 દિવસે માસિક ધર્મ રજો દર્શનનો સમય આવે છે ને એ આ બ્રહ્મ હત્યાનું પાપ જે મળ્યું એ ભોગવવાનું આવે છે. ચોથો ભાગ પાણીને આપ્યો છે, જળને આપ્યો છે પ્રભુએ, અને જળ ઉપર ફીણ, શેવાળ, લીલ વનસ્પતિઓ થાય છે. એ બધી આ બ્રહ્મ હત્યાની શિક્ષા સ્વરૂપે, એના શ્રાપ ભોગવવાના સ્વરૂપે થાય છે. વાલા ભક્તો, સંપૂર્ણ પ્રકારે સંતુષ્ટ હોય, જેની પાસે બધું જ હોય, પૂર્ણ મદ એટલે બધું જ હોય, એવું કઈ ન હોય અસ્તિત્વમાં કે જે એમની પાસે ન હોય, એને પૂર્ણ કહેવાય છે. અને જે પૂર્ણ છે એ જ ન્યાય કરી શકે છે એવું ભાગવતકારોએ કહ્યું છે. બાકી તો ઋષિઓ એ પણ સ્વાર્થ, ઇન્દ્ર એ પણ સ્વાર્થ, એ કોઈ તટસ્થ કાર્યો કરી શકતા નથી. પૃથ્વી ઉપર અત્યારે પણ ન્યાયાધીશો પોતાની ફરજ બજાવે છે અને એમને સંપૂર્ણ રીતે સંતુષ્ટિ આપવામાં આવે છે, અને એના કારણથી એ જે કોઈ ફેસલો કરે એ તટસ્થ હોય છે એમ કહેવાય છે. એટલે ન્યાય કરવો ને એ તો કર્મનું ફળ આપવું, પણ પ્રભુ માત્ર ન્યાય જ નથી કરતા હો. ભાગવતજી એ માત્ર ન્યાય જ નથી કરતા હો, એ તો ભક્તો ઉપર કૃપા પણ કરે છે અને ભક્તોનું કલ્યાણ પણ કરે છે.
ન્યાય કરતા વધારે ગણાય છે, કહેવાય છે કે પેલા પાપ કર્મનું ફળ ભોગવવું પડે અને એના માટે પ્રભુ કૃપા કરે તો પાપ કર્મનો નાશ કરે છે. પછી પ્રભુ કૃપા કરીને ભાગ્યમાં ન હોય તો પણ આપી શકે છે. આને પ્રભુની કૃપા કહેવાય છે. વાલા ભક્તો, પરમ શ્રોતાઓ, આપણે આપણી આ કથાને અહીંયા વિરામ આપીશું. પછી આગળની કથા હવે આવતીકાલે કરીશું. પ્રભુની કૃપા આ સમય દરમિયાન આપણે મેળવીએ, મહાદેવજીની ભક્તિ કરીએ, એમને દર્શન કરીએ અને આપણો દિવસ અને જીવન ધન્ય બનાવીએ. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. વિષ્ણુ પરમાત્મા શ્રી હરિ કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર. હે પ્રભુ, હે દાદા, હે પરમાત્મા, હે પરમ કૃપાળુ, હે દાદા, આપ હો અખંડ મંડલાકાર મંડલમ. ઓમ મંગલમ ઓમકાર મંગલમ. હે પ્રભુ, હે ભાગવત સ્વરૂપ ભગવાન, હે પ્રભુ,